જય હિન્દ જય ભારત મિત્રો, હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વીકલી કરંટ અફેર્સના આપણા સેશનની અંદર. પાછલા કહે કે સોમવારથી લઈને રવિવાર સુધી જેટલા પણ કરંટ અફેર્સની આપણે ચર્ચા કરી છે એ બધા જ કરંટ અફેર્સને જે છે એક વખત ફરીથી રિવિઝન કરવાનો, સાથે સાથે જે છે 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નનો જે છે ટેસ્ટ આપવાનો પણ સમય આવી ગયો છે. તો લેટ્સ બિગિન ઇટ. ફટાફટથી જે છે શરૂ કરીએ આપણે. કરંટ અફેર્સ મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ જે છે, આમ તો આપણો સેશન જે છે લાઈવ હોય છે, પણ જે છે અમુક કારણસર જે છે હું આ લાઈવ તમારા માટે લાવી શકું એમ નથી, એટલા માટે જે છે હું રેકોર્ડ કરીને અપલોડ કરી રહ્યો છું. તો ભાઈ ઘણા લોકોને એવું ન લાગે કે સાહેબ ઇધર તો લાઈવ ટેસ્ટ लिखा है और तुम क्यों लाइव टेस्ट में नहीं हो. તો ભાઈ આ પહેલી વખત બની રહ્યું છે, કોઈ અગર પણ જે છે આપણું સ્ટડી ક્યાંય અટકવું જોઈએ નહીં. પહેલો જે છે આગળ વધીએ પહેલા વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની આપણી જે છે નિર્માણ બેચ ગૌણ સેવા પસંદગી મંડળના જે છે 1208 પદો માટેની જે છે આ જાહેરાતમાં જે છે તમને ટેકનિકલ નોન ટેકનિકલ વિષયના ફેકલ્ટી 210 માર્ક્સ મજબૂત કરાવતી તમારી આ ટીમ. આ જે છે બેન્ચના જે છે ડેમો લેક્ચર 18 ડિસેમ્બરથી લગાવીને 23 ડિસેમ્બર સુધી રહેશે. સમય 6 વાગ્યાનો રહેશે. વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ્લિકેશન પરથી તમે જે છે આનો લાભ લઈ શકશો ડેમો લેક્ચરનો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા ઈચ્છે છે આ તમે જે છે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. ચલો, તો પહેલો પ્રશ્ન, ઇન્ડિયન નેવલ એકેડમીમાં યોજાયેલો એડમિરલ કપ 2023 કયો દેશ જીત્યો છે સાહેબ? જો આજે આ રેકોર્ડેડ લેક્ચર છે એટલે પ્રશ્નોના જવાબ આપવાનો તમને મોકો નહીં મળે, તો જાતે પોતાની નોટબુક લઈને બેસજો. 50 માંથી તમારા કેટલા સાચા પડે છે નક્કી કરજો. તો જવાબ આવશે ઇટલી જીત્યું છે અને ભારત જે છે એ રનર અપ રહ્યું છે સાહેબ. શું રહ્યું છે? ભારત જે છે રનર અપ રહ્યું છે, એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. એડમિરલ કપ જે છે એની 12મી આવૃત્તિ હતી સાહેબ, જેનું આયોજન એટિક્યુલમ બીચ ઇન્ડિયન નેવલ એકેડમી એજીમાલા ખાતે કરવામાં આવ્યું હતું સાહેબ. અને અહીંયા જે છે સાહેબ ઇટલીએ જે છે આ કપ જીત્યો છે અને ભારત રનર અપ રહ્યું છે. ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર હેમચંદ્રન રવિકુમાર સાહેબને જે છે કયો એવોર્ડ જીત્યો છે હાલમાં? તો કરમવીર ચક્ર મેડલ જે છે આ પુરસ્કાર એમણે જીત્યો છે સાહેબ. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું એટલે કે કોઈ યુનિવર્સિટી જે છે ટકાઉ રીતે આગળ વધી રહી હોય, પોતાના જે છે વાત કરીએ કાર્બનને જે છે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડો કરી રહી હોય, એવા ઇન્ડેક્સમાં જે છે દિલ્હી યુનિવર્સિટી જે છે એણે કયું રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે? અને એ જે છે ટકાઉપણાની વાત આવે તો દિલ્હી યુનિવર્સિટી જે છે આ ભારતની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બની છે ભાઈ. ભારતની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બની છે. તો ભારતની સર્વશ્રેષ્ઠ યાદ રાખજો. અને દુનિયાની ટકાઉપણામાં સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી પહેલા નંબરે કઈ છે? તો કેનેડાની છે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો. કોણ છે? ટોરોન્ટો નહીં, ટોરોન્ટો જે છે. બંધારણના શિલ્પી બાબા સાહેબ આંબેડકરની જે છે સ્ટેચ્યુ વેક્સનું મ્યુઝિયમ, વેક્સ મ્યુઝિયમમાં એમની જે વેક્સ સ્ટેચ્યુ જે છે લગાવવામાં આવશે, કહેવાય કે સ્થાપિત કરવામાં આવ્યું છે. તો આ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો જયપુરમાં આવેલા વેક્સ મ્યુઝિયમ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે, જેની ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ છે. બાબા સાહેબની આ પ્રતિમા જે છે ટોટલ તો આવા જે છે દુનિયાના મહાનતમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબથી લગાવીને મોટા મોટા મહાન વ્યક્તિઓની સાથે સાથે ટોટલ 43 હસ્તીઓની જે છે આ પ્રકારની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જયપુર વેક્સ મ્યુઝિયમ જે છે પોતાનામાં અદ્ભુત છે, કારણ કે આ નાહગઢ મ્યુઝિયમમાં આવેલું છે. એટલે નાહગઢ કિલ્લામાં આવેલું છે. નાહગઢ કિલ્લો જે છે તમને બધાને ખ્યાલ હશે, રાજસ્થાનના પહાડી કિલ્લાઓ ઓલરેડી વર્લ્ડ હેરિટેજ સાઇટનું ટેગ ધરાવે છે. તો આ વિશ્વનું જે છે પ્રથમ એવું મ્યુઝિયમ છે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવેલું છે સાહેબ. આ ઉપરાંત ભારતની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કઈ જગ્યાએ જે છે સ્થાપિત કરવામાં આવી હતી સાહેબ? તો એ યાદ રાખજો, અમેરિકાની અંદર, જેને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવેલું છે. આ ઉપરાંત જે છે 14 એપ્રિલ 2023ના રોજ તેલંગાણાની વાત કરીશું તો હૈદરાબાદમાં જે છે બાબા સાહેબ આંબેડકરની 125 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પ્રાંગણની અંદર પણ બાબા સાહેબ આંબેડકરની જે છે 7 ફૂટની જે છે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. 3 ફૂટનો જે છે કહેવાય કે સ્ટેન્ડ છે, એની ઉપર બાબા સાહેબ આંબેડકર વકીલના ડ્રેસમાં આપણને જોવા મળે છે.
ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં જે છે 2024 ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું ભાઈ? 7મું. ગયા વર્ષે કયું હતું ભાઈ? 8મું. તો અહીંયાથી સુધારો થયો છે એવું આપણે કહી શકીએ છીએ. અને મોટી મોટી જે છે અર્થવ્યવસ્થા ધરાવતા દેશોની અંદર ભારત પહેલા નંબરે છે એવું પણ આપણે કહી શકીએ. ને 1, 2, 3 નંબર પર તો કોઈ દેશ છે નહીં. તો અહીંયા પહેલા, બીજા અને ત્રીજા નંબરનો જે છે ઇન્ડેક્સ કોઈને આપવામાં આવ્યો નથી. ચોથા નંબરે જે છે ડેનમાર્ક છે, પછી ઇસ્ટોનિયા છે, ફિલિપાઇન્સ છે અને 7મા નંબરે ઇન્ડિયા આવે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ભારતથી ઉપર જે 3 દેશો છે મિત્રો, અથવા તો આમ ઓવરઓલ ચોથા નંબરે આપણે કહી શકીએ, પણ 3 જે દેશો છે આ નાના નાના દેશ છે સાહેબ. પણ ભારત જેવા મોટા દેશની અંદર માથાદીઠ, કારણ કે વસ્તી એટલી બધી છે આપણી, તો ગ્રીન હાઉસ ઉત્સર્જનની વાત કરીશું. ગ્રીન હાઉસ ઉત્સર્જનની અંદર જે છે આપણે બહુ અદ્ભુત જે છે પ્રદાન કરી રહ્યા છે એવું આ ઇન્ડેક્સ કહેવા માંગે છે. તો 4 નવા જે છે બ્રિક્સ જે છે બેઝિક જૂથ યાદ રાખજો: બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇન્ડિયા અને ચીન. આ 4 દેશોનું જૂથ છે એને બેઝિક ગ્રુપ કહેવામાં આવે છે. 2009માં એક સંધિ દ્વારા આની સ્થાપના કરવામાં આવી છે. આ જૂથની વાત કરીએ તો ભારત સર્વશ્રેષ્ઠ સ્થાન પર છે, જેમાંથી ચીન 51મા નંબર પર છે. બ્રાઝિલ એના જે છે ઇન્ડેક્સમાં સુધારો થયો છે, 15 સ્થાનનો સુધારો કરીને 23મા નંબર પર આવી ગયું છે. અને દક્ષિણ આફ્રિકા 45માં, એટલે કે એનું ઘટ્યું છે સ્થાન. તો આ બેઝિક ગ્રુપો વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કયું ક્રિકેટ બોર્ડ જે છે એ 18,700 કરોડથી વધુની નેટવર્થ સાથે વિશ્વમાં સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. એટલે ભારતીય ક્રિકેટ બોર્ડની વાત કરીશું. સૌથી વધુ કમાણી કરતું બોર્ડ છે સાહેબ. 1928માં એની સ્થાપના થઈ હતી. અનુદોન ગોવાન જે છે પહેલા હતા, અત્યારે રોજર બિન્ની સાહેબ છે સાહેબ એના અધ્યક્ષ. ભારતીય જે છે પુરુષ ટીમના કોચ જે છે આગળ એમનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે તો રાહુલ દ્રવિડ. મહિલા ટીમના જે છે કોચ કોને બનાવવામાં આવ્યા છે? તો અમૂલ મજુમદાર. અજીત અગરકર જે છે એ ચીફ સિલેક્ટર બનાવવામાં આવેલા છે. એથિક્સ કમિટી, જેને હાલમાં કેસ ફોર ક્વેરી કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રાનું જે છે સભ્યપદ રદ કર્યું છે સાહેબ. હવે આ કમિટીના અધ્યક્ષ કોણ છે? તો વિનોદ કુમાર સોનકર છે. તો મહુવા મોહિત્રા જે છે આ શું કરતા હતા? તો કોઈક આરોપ એમના ઉપર છે કે એમના કોઈક બિઝનેસમેન મિત્રએ એમને પ્રશ્નો આપ્યા અને એ પ્રશ્નો સંસદના પટલ પર મૂકતા હતા. એ બિઝનેસમેન જે છે અદાણીના વિરુદ્ધ હતો સાહેબ, અને એટલા માટે જે છે અદાણીની શાખને તોડવા માટે, એટલે કે તમે તો જે છે જનપ્રતિનિધિ છો, તમારે કોઈ બિઝનેસમેનને ફાયદો થાય એવા પ્રશ્નો નથી પૂછવાના આની અંદર. અને એટલા માટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જે છે એમના ઉપર એથિક્સ કમિટીમાં રિપોર્ટ ગયો. એથિક્સ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો અને એના દ્વારા જે છે એમને દોષી ઠેરવવામાં આવ્યા, સભ્યપદ રદ કરવામાં આવ્યું. જ્યારે હું મોરલ વેલ્યુઝની વાત કરીશું, નીતિશાસ્ત્ર એટલે એથિક્સની વાત કરું છું, સૌથી પહેલી સમિતિ આપણા સંસદમાં 1997માં સંસદમાં એટલે કે રાજ્યસભામાં બની અને પછી લોકસભામાં જે છે વર્ષ 2000માં બની છે. અને જ્યારે રાજ્યસભાની વાત કરીએ તો આની અંદર જે છે 10 સભ્યો હોય છે. આની અંદર કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો હોય છે. આમનો સમયગાળો અવધિ 1 વર્ષ, આમનો પણ સમયગાળો 1 વર્ષ. આ 15 સભ્યોને નોમિનેટ કોણ કરે છે લોકસભામાં? તો લોકસભાના અધ્યક્ષ. અહીંયા કોણ કરશે? તો રાજ્યસભાના સભાપતિ કરશે ભાઈ. તો આટલી બાબત જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ પરીક્ષાના સંદર્ભમાં. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્રીન વોયેજ 2050 પ્રોજેક્ટ માટે કયા અગ્રણી દેશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જ્યારે હું વાત કરું છું ભાઈ કે જ્યારે પણ વાત આવે દરિયાઈ પરિવહનના ક્ષેત્રમાં તો આપણો દેશ બહુ આગળ છે. ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન હાલમાં જોયું ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર તો મોટા દેશોમાં ભારત આગળ છે, એટલે ભારતને પણ આગેવાન દેશ પસંદ કરવામાં આવ્યો છે. કયા દેશે વિશ્વનું પ્રથમ ચોથી પેઢીનું પરમાણુ રિએક્ટર જે છે એની શરૂઆત કરી છે? ચોથી પેઢીનું પરમાણુ રિએક્ટર એ ચીનમાં બનાવવામાં આવ્યું છે. પરંતુ જો પૂછી લે કે પ્રથમ પ્રાયોગિક ધોરણે ફ્યુઝન પરમાણુ રિએક્ટર જે છે એની સ્થાપના કઈ જગ્યાએ? તો આ જે છે જાપાન ખાતે. કઈ જગ્યાએ ભાઈ? જાપાન ખાતે. વિષ્ણુદેવ સાયને કયા રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે?
તો વિષ્ણુદેવ સાંઈ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી બની ચૂક્યા છે. કેન્દ્ર સરકારે જે છે ગુજરાતના કયા જિલ્લામાં બન્ની ઘાસના મેદાનો માટે સંવર્ધન કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે? તો સાહેબ જવાબ આવશે કચ્છ જિલ્લાની અંદર. અને ફાઇનલી જે છે નેશનલ લેવલની જે કેમ્પા મીટિંગ હતી એમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જો પાછલા બેકગ્રાઉન્ડ ઇતિહાસમાં જઈએ તો 40ની અને એની પાછળના ઇતિહાસમાં જઈએ તો આપણા ગુજરાતની અંદર પણ ચિત્તાના શિકારના ઘણા બધા જે છે દસ્તાવેજોમાં ઉદાહરણ જોવા મળે છે, જે કહે છે કે દાહોદ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ચિત્તાઓ હતા પણ એમનો શિકાર કરવાના લીધે જે છે એ લુપ્ત પ્રાય થઈ ગયા સાહેબ. ભારત સરકારે જમ્મુ કાશ્મીર રાજ્યમાં અનુચ્છેદ 370 ક્યારે રદ કરી હતી? એટલે અનુચ્છેદ 370 ની જોગવાઈઓ, ધ્યાન રાખજો, અનુચ્છેદ 370 રદ નથી થઈ, એની જોગવાઈઓ ક્યારે રદ થઈ હતી સાહેબ? તો 5 ઓગસ્ટ 2019 ના રોજ જે છે રદ કરવામાં આવી હતી સાહેબ. અને 2019 માં કિસ્સો બન્યો હતો સાહેબ. એના પછી જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 જે 31 ઓક્ટોબરના રોજ લાગુ થયો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે યુનિયન ટેરેટરી બને છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા વાળો જે છે યુનિયન ટેરેટરી અને લદ્દાખ એ વિધાનસભા વગરનો જે છે યુનિયન ટેરેટરી બન્યો સાહેબ. અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી ગઈ અને સુપ્રીમ કોર્ટના જે છે હાલમાં બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો કે કેન્દ્ર સરકાર જે અનુચ્છેદ 370 ની જે કામચલાઉ જોગવાઈ રદ કરી છે એ બંધારણના દાયરામાં રહીને કરી છે, એમાં કાંઈ પણ ખોટું કર્યું નથી, આવું કીધું છે 5 જજોની બંધારણીય બેન્ચ, જેમાં જસ્ટિસ એસ.કે. કોલ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતજી જે છે આ 5 જે છે બંધારણીય બેન્ચના હિસ્સા હતા સાહેબ. તો અહીંયા ઘણા બધા પ્રશ્નો કે પહેલું રાષ્ટ્રપતિ જે કોન્સ્ટિટ્યુશનલ ઓર્ડર પાસ કરીને અનુચ્છેદ 370 માં રહેલી જે જોગવાઈઓ છે, જે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો, કામચલાઉ જોગવાઈ આ આપે છે અને હટાવવાનો અધિકાર છે કે નહીં? તો હા છે, એ સ્પષ્ટ કરી દીધો. જ્યારે વાત છે કે આની અંદર શું કે જમ્મુ કાશ્મીરને આપણા બંધારણીય જોગવાઈઓ લાગુ પડે છે? તો યસ લાગુ પડે છે, કારણ કે અનુચ્છેદ 370 નો પેટા ક્લોઝ 1 પહેલા જ કહી દે છે કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને ભારતનો અભિન્ન અંગ છે તો પછી જે છે કોઈ ચર્ચાનો વિષય બનતો નથી. તો શું કોઈ દ્વેષ ભાવનાથી કરવામાં આવ્યું? ના. પણ સુપ્રીમ કોર્ટે એક બીજી વસ્તુ પણ આની અંદર ઉલ્લેખ કર્યો છે કે ભાઈ બધી વાત બરોબર, પણ જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો તમારે છીનવો જોઈતો ન હતો. અને એમણે કહી દીધું કે ચલો છીનવી પણ લીધો અને વિધાનસભા વાળો તમે યુનિયન ટેરેટરી બનાવ્યો તો 2019 થી 2023 આવ્યું છે, અત્યાર સુધી તમે ઇલેક્શન કેમ નથી કરાવ્યા? તો સુપ્રીમ કોર્ટે કીધું કે જમ્મુ કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધી જે છે ઇલેક્શન થવા જોઈએ. જમ્મુ કાશ્મીરને જલ્દીથી જે છે રાજ્યનો દરજ્જો જે છે પ્રાપ્ત થવો જોઈએ. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તો ભાઈ અહીંયા મોહન યાદવજી બની ચૂક્યા છે સાહેબ. સંયુક્ત સૈન્ય કવાયત વિનબેક્સની વાત કરીશું તો ભારત અને વિયેતનામ વચ્ચેની કવાયત છે. આની ચોથી આવૃત્તિ, ધ્યાનથી સાંભળજો, કઈ આવૃત્તિ? ચોથી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. 2018માં આ શરૂ થઈ હતી. એક વખત ભારતમાં, એક વખત જે છે વિયેતનામમાં આનું આયોજન કરવામાં આવે છે. મિત્ર શક્તિ કવાયતની વાત કરીશું તો ભારત અને શ્રીલંકા વચ્ચે 9મી આવૃત્તિ ઓંધ પુણે ખાતે યોજાય છે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચેની કવાયત છે કાજિંડ, એની 7મી આવૃત્તિ ઉત્તર કઝાકિસ્તાન. કોસ્ટલ સિક્યોરિટી એક્સરસાઇઝ સાગર કવચ, તમિલનાડુ, પુડ્ડુચેરી, આંધ્રપ્રદેશમાં. યુકે ખાતે કેમ્બ્રિયન પેટ્રોલ મિલિટરી એક્સરસાઇઝ જે છે ભારતીય સેનાએ ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત જે છે ચક્રવાત એક્સરસાઇઝ જે છે માનવતાવાદી કવાયતનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું. વજ્ર પ્રહાર ભારત અને અમેરિકા વચ્ચે. સૂર્યકિરણ, જો મિત્ર શક્તિની વાત કરીએ આપણે તો ભારત અને શ્રીલંકા વચ્ચે. સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે યોજાય છે. આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. ચલો ઇન્ડેક્સની વાત કરીએ તો ડિજિટલ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં ભારત 49મા નંબર પર, અમેરિકા નંબર 1 પર. યુનિકોર્ન ઇન્ડેક્સમાં અમેરિકા પહેલા નંબરે, ચીન બીજા નંબરે, ભારત ત્રીજા નંબરે. ત્યાર પછી જે છે ઇન્ડેક્સની વાત કરીએ તો પેન્શન ઇન્ડેક્સ જે છે ભારત 45મા ક્રમાંક પર, નેધરલેન્ડ ટોપ પર. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ભારત 111મા ક્રમાંક પર. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ભારત 7મા ક્રમાંક પર છે. કોને ટાઈમ પર્સન ઓફ ધ યર 2023 જે છે એ જાહેર કરવામાં આવ્યા છે? તો નરેન્દ્ર મોદી, લિયોનેલ મેસી, ટેલર સ્વિફ્ટ, શાહરૂખ ખાન. તો જવાબ આવશે આની અંદર ટાઈમ પર્સન ઓફ ધ યર ટેલર સ્વિફ્ટ. એથ્લેટ ઓફ ધ યર તો લાયોનેલ મેસી.
અને સીઈઓ ઓફ ધ યર, સીઈઓ ઓફ ધ યર ની વાત કરીશું તો એ કોને બનાવવામાં આવ્યા છે ભાઈ? તો એ બનાવવામાં આવ્યા છે સેમ ઓલ્ટમેન ને બનાવવામાં આવ્યા છે. તો આ બાબતો જરા ધ્યાન રાખજો. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના એશિયા પેસિફિક પ્રદેશમાં 37મું સત્ર જે છે ક્યાં યોજાશે? તો સાહેબ શ્રીલંકા ખાતે યોજાશે. ક્યાં યોજાશે? શ્રીલંકા ખાતે આનું આયોજન કરવામાં આવશે. તો આના બે સંસદીય રાજધાની જયવર્ધનપુરમ કોટ્ટે અને ન્યાયિક રાજધાની કોલંબો. રાષ્ટ્રપતિ જે છે રાનિલ વિક્રમસિંઘે, વડાપ્રધાન દિનેશ ગુણવર્ધના. લેખક શેરિંગ તાસીને સાહિત્ય અકાદમીની પ્રેમચંદ ફેલોશિપ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ કયા દેશના છે? તો સાહેબ આ ભૂટાન દેશના વતની છે. તો એમને જે છે નવાજવામાં આવ્યા છે. દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષમાં 12 ડિસેમ્બરને ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ તરીકે ડિક્લેર કરવામાં આવ્યો હતો? તો સાહેબ 2017માં જાહેર કરવામાં આવે છે. 2023 જે છે એની થીમ છે હેલ્થ ફોર ઓલ, ટાઈમ ફોર એક્શન. આ થીમ ખાસ ધ્યાન રાખી લેજો. શું છે ભાઈ? થીમ ખાસ ધ્યાન રાખજો. કયા દેશમાં ધાર્મિક પુસ્તકો સળગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો સાહેબ ડેનમાર્ક છે. એટલું જ નહીં, સજાપાત્ર ગુનો પણ બનાવવામાં આવ્યો છે. 2 વર્ષની જે છે સખત સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. 12 ડિસેમ્બરના રોજ ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અધ્યક્ષતામાં ભારતમાં જે છે અધ્યક્ષ છે અને આ સમિટનું જે છે એના ઉપર ગ્લોબલ કોન્ફરન્સ વૈશ્વિક પરિષદનું આયોજન થઈ રહ્યું છે. કઈ જગ્યાએ? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું સાહેબ. આના ટોટલ જે છે 29 સભ્ય દેશો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા તમામ હિતધારકો બધા એક જ જે છે મંચ હેઠળ ભેગા થયા. ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ G7 દેશોની ભલામણથી 2020માં આની સ્થાપના કરવામાં આવી છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. 29 દેશો આના સભ્યપદ ધરાવે છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતીય વન અને લાકડા પ્રમાણપત્ર યોજનાનું નામ શું છે? તો વન અને લાકડું પ્રમાણપત્ર. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે તો ભજનલાલ શર્મા, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા આ જે છે એ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાહેબ 14 ડિસેમ્બરના રોજ આ દિવસની જે છે ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની થીમ શું હતી? તો ભાઈ ક્લાઇમેટ રિસ્ટોરિંગ માઉન્ટેન ઇકોસિસ્ટમ જે છે આની થીમ રાખવામાં આવી હતી. ભારતનું સૌથી ઊંચું શિખર છે તો ગોડવિન ઓસ્ટિન છે સાહેબ. ભારતમાં નેશનલ હાઈવે 6 અને હજીરા બંદર સાથે જોડતા રસ્તાની ખૂબી શું છે? તો 6 લેન સ્ટીલ લેગ આધારિત જે છે આ રોડ છે અને આ ભારતનો પહેલો રોડ છે સાહેબ જે સ્ટીલના ઉત્પાદન પછી એટલે મેન્યુફેક્ચરમાં જે ઉત્પન્ન થતો જે કચરો છે સાહેબ, તો આ કચરામાંથી બનેલો છે. કચરામાંથી બનેલો જે છે રોડ છે એ પણ ખાસ જરા ધ્યાન રાખજો. 33મા નંબરના સરસ્વતી સન્માનની વાત કરીશું તો આ પુરસ્કાર પુષ્પા ભારતીજીને પ્રાપ્ત થયો છે. કોને? પુષ્પા ભારતીને. અને આ જે છે પુષ્પા ભારતીના સંસ્મરણનું એક પુસ્તક છે યાદે યાદે ઓર યાદે. આ પુસ્તક માટે જે છે એમને 33મો સરસ્વતી સન્માન પુરસ્કાર 2023 સન્માનિત કરવામાં આવ્યા છે. વ્યાસ સન્માન જે છે આની સ્થાપના 1991માં કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા. આમાં કેટલી ઇનામી રકમ? 4 લાખ રૂપિયાની ઇનામી રકમ. રચના તમારી હિન્દી ભાષામાં હોવી જોઈએ અને છેલ્લા 10 વર્ષમાં જે છે આ પ્રકાશિત થયેલી હોવી જોઈએ અને એના જ ઉપલક્ષમાં જે છે આ પુરસ્કાર તમને આપવામાં આવે છે. કયા દેશે વિશ્વની સૌથી ઊંડી અને સૌથી મોટી ભૂગર્ભ પ્રયોગશાળા શરૂ કરી છે? તો આવું એક જ કરી શકે ચીન. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર કયો દેશ વિશ્વમાં અફીણનો સૌથી મોટો સ્ત્રોત બન્યો છે? તો મ્યાનમાર જે છે એ અફઘાનિસ્તાનને પછાડીને અફીણનો સૌથી મોટો સ્ત્રોત બન્યો છે. ભારત માટે ખતરાની ઘંટી સમાન પણ છે સાહેબ. મ્યાનમાર સાથે ભારતની સરહદ જે છે એ નાગાલેન્ડ રાજ્ય જોડે છે, મણિપુર સાથે છે, મિઝોરમ સાથે છે અને ટોટલ 4 રાજ્યો છે. પણ 3 રાજ્યો છે તો અહીંયા જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. તો કયો કયો છે? તો નાગાલેન્ડ. જો MNM શું છે? MNM એ. તો મનમાં શું છે? મનમાં. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો આને.
તો બ્રહ્મ દેશ તરીકે ઓળખાતો છે. એનું ચલણ ક્યાટ છે, દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલું છે. યાંગુન જે રંગૂન જે છે હતું દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો દેશ. આ જે છે એની આ બાજુ જતા રહો ચીન સાથે, લાઓસ સાથે, થાઈલેન્ડ સાથે, આંદામાન સી, બે ઓફ બેંગાલ, ભારત આ બધા સાથે જે છે સરહદ ધરાવે છે. એ પણ જોડે જોડે ખાસ ધ્યાન રાખી લેજો. નીચેનામાંથી કયા રાજ્યે મહાલક્ષ્મી યોજના શરૂ કરી છે, જે મહિલાઓ, છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે જે છે મફત મુસાફરીની જે છે આયોજન કરી રહ્યું છે? તો જવાબ આવશે સાહેબ તેલંગાણા રાજ્ય. કયું આવશે? તેલંગાણા રાજ્ય, જેમણે 6 ગેરંટીનો વાયદો આપ્યો હતો. એના અંતર્ગત મહાલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં મહિલાઓ છે, દીકરીઓ છે, ટ્રાન્સજેન્ડર છે, આખા જે છે તેલંગાણા જે છે તમામ બસોમાં જે છે ગમે ત્યાં ફરવાનો જે છે એમને અધિકાર છે, ફ્રીમાં ફરી શકશે ભાઈ. તો આવી સરસ મજાની જે છે મહાલક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જે છે રાજીવ આરોગ્યશ્રી યોજના શરૂ કરવામાં આવી છે, 10 લાખ રૂપિયાનો વીમા કવચ. આ ઉપરાંત જે છે ઘણી બધી ગેરંટી આપવામાં આવી હતી, જેમ કે મહિલાઓને 2500 રૂપિયા આપીશું, ખેડૂતોને જે છે ફાર્મરને પર એકર 15,000, પછી જે કહેવાય કે મજૂરો કામ કરે છે એમને 12,000. આ ઉપરાંત જે છે કહેવાય ભાઈ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમને જે છે પ્લોટ આપવામાં આવશે. આ ઉપરાંત જે છે વયોવૃદ્ધ છે પેન્શન એમાં 4,000 રૂપિયા કરવામાં આવશે. તો ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, 1 by 1 કહીને લાગુ કરવામાં આવી રહી છે. તમને ખ્યાલ હશે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, જેને આપણે કહીએ છીએ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો ભાઈ? તો નીતિ આયોગ દ્વારા. હવે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, અને આ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની વાત કરીશું તો આ પણ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, જે તાલુકા કક્ષાનો છે. જાન્યુઆરી 2023માં શરૂ કરવામાં આવે છે, અને જ્યારે પણ આ મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અથવા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ હશે એમાં દર મહિને ડેલ્ટા રેન્કિંગ પ્રકાશિત કરવામાં આવે છે. અને આ વખતે સાહેબ દર મહિને છે, તો દર મહિને થોડી કરવાનું નથી જ કરવાનું, પણ આ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત જે પહેલું ડેલ્ટા રેન્કિંગ છે એમાં તેલંગાણા રાજ્ય જે છે બાજી મારી ગયું છે, અને એટલા માટે મહત્વપૂર્ણ છે, તો એ ખાસ ધ્યાન રાખી લેજો. WPL વુમેન પ્રીમિયર લીગ એની બીજી આવૃત્તિ શરૂ થવાની છે. એના માટે જે છે ઓક્શન પણ થઈ ગયું છે સાહેબ. સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી કોણ બની છે સાહેબ? તો એ બની છે સાહેબ અહીંયા કાશવી ગૌતમ બની છે. પણ કયા ટીમે ખરીદી સાહેબ? ગુજરાત જાયન્ટે જે છે આ 2 કરોડ રૂપિયા ખર્ચીને કાશવી ગૌતમને ખરીદીને એક રેકોર્ડ બનાવ્યો છે. કયા દેશની પહેલ પર દુબઈમાં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ગ્લોબલ રિવર સિટીઝ અલાયન્સ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે? તો આ શરૂ કરવામાં આવ્યું છે ભારત. ઓડીઆઈ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનના પગલે આ વર્ષ માટે અર્જુન એવોર્ડ માટે કયા ક્રિકેટરના નામની ભલામણ? મોહમ્મદ શમી. પહેલા નામ નહોતું, પછી પાછું એડ કરવામાં આવ્યું. અને આ વર્ષના જે છે રમતગમત પુરસ્કારોની વાત કરીશું તો એના માટે જે છે 12 સભ્યોની સમિતિ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ AM ખાનવિલકર સાહેબને જે છે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ હતા? સલીમ દુરાની સાહેબ. એપ્રિલ મહિનામાં જેમના અવસાન થઈ ગયા સાહેબ. ડિસેમ્બર 2023માં ચીન અને ઇજિપ્ત દ્વારા લોન્ચ કરાયેલ સંયુક્ત રીતે વિકસિત ઉપગ્રહનું નામ શું છે? તો સંયુક્ત રીતે લોન્ચ કરાયેલા ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું છે મિસર સેટેલાઇટ 2 જે છે આ નામ આપવામાં આવ્યું છે આની અંદર. પાણી શુદ્ધિકરણ ટેકનોલોજીના સંદર્ભમાં અમૃતનો અર્થ શું થાય છે? તો અમૃતનો અર્થ થાય છે આર્સેનિક એન્ડ મેટલ રિમૂવલ બાય ઇન્ડિયન ટેકનોલોજી. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ વિશ્વ ગવર્નિંગ બોડીએ કયા ભારતીય કુસ્તીબાજ ને વર્ષ 2023ના મહિલા રાઇઝિંગ સ્ટાર જાહેર કર્યા છે? તો અંતિમ પંગાલ ઓલરેડી નામ લખેલું છે આની અંદર. તો આ જે છે ડોનાલ્ડ ટસ્ક કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો ભાઈ પોલેન્ડના નવા વડાપ્રધાન બની ચૂક્યા છે. પહેલા હતા એમણે વિશ્વાસમત ગુમાવ્યો અને પછી આમને મોકો મળી ગયો. આ પહેલા પણ 2007 થી 2014 સુધી પોલેન્ડના વડાપ્રધાન હતા. પોલેન્ડનું પાટનગર વોર્સો, અને પોલેન્ડનું ચલણ જે છે એ જલોટી છે સાહેબ. કયો છે? જલોટી છે. તો હાલમાં જ કેટલાક નવા વડાપ્રધાન રાષ્ટ્રપતિ બન્યા છે સાહેબ, જેમાંથી લક્ઝમબર્ગની વાત કરીશું તો લુક ફ્રીડેન, સ્પેનના પૂછી લે તો પેડ્રો સાન્ચેઝ, સ્લોવેકિયાના પૂછે તો રોબર્ટ ફિકો, ઇક્વાડોરના પૂછે તો ડેનિયલ નોબોઆ, ગેબનના પૂછે તો બ્રાઇસ ઓલુગિયુ જે છે બન્યા છે આની અંદર. અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, છત્તીસગઢના વિષ્ણુદેવ સાંઈ, રેવંત રેડ્ડી, હનુમુલા રેવંત રેડ્ડી,
મધ્યપ્રદેશના મોહન યાદવ અને મિઝોરમના જે છે લાલ દુહોમા, કોણ છે? લાલ દુહોમા બન્યા છે. હાલમાં કયા દેશે 2 નવી પરમાણુ સંચાલિત સબમરીન ક્રાસ્નોયાસ્ક અને સમ્રાટ એલેક્ઝાન્ડર 3 નું જે છે અનાવરણ કર્યું છે? તો સાહેબ રશિયાએ કર્યું છે. CBDT સંધિમાંથી રશિયા બહાર નીકળી ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકસભા સચિવાલયની વિનંતી પર સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસ માટે બનાવેલ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો અનિશ દયાલ સિંહ સાહેબ છે. પ્રવીણ સૂદ CBI ના વડા છે. હીરાલાલ સમરિયા આપણા દેશના CIC છે. પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ આપણા દેશના CVC છે સાહેબ. તો અહીંયા જે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જે છે આપણા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાહેબની જે છે વાત કરીએ રિક્વેસ્ટ પર આ સમિતિ બનાવવામાં આવી છે. બેડમિન્ટનના ક્ષેત્રમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે કોને નોમિનેટ કરવામાં આવ્યા છે? તો સાહેબ સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આ ભારતની જે છે નંબર 1 ડબલની જોડી વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન દ્વારા જે રેન્કિંગ પ્રકાશિત કરવામાં આવે છે એમાં નંબર 1 પર બી રહ્યા છે સાહેબ. તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે અને એમને મળી પણ જશે, એ પણ ફાઇનલ છે. આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન પુરુષ બન્યા છે? તો જવાબ આવશે લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ. આમને ખેલાડીની કેટેગરીમાં નોમિનેટ કરવામાં એટલે કે સમાવેશ કરવામાં આવ્યો છે હોલ ઓફ ફેમ, અને આમને જે છે પ્રમોટર એટલે કે યોગદાન આપનાર કેટેગરીમાં જે છે આમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંદર જે છે પ્રથમ એશિયન પુરુષ બન્યા છે સાહેબ. આ ઉપરાંત જે છે લેખક અને પત્રકાર તરીકે જાણીતા રિચર્ડ ઇવાન્સ જે છે એમને પણ જે છે હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આપણે વાત કરી પ્રથમ એશિયન પુરુષની, તો એક સવાલ ઉભો થાય સાહેબ, જો પ્રથમ એશિયન પુરુષની વાત કરો છો તો મહિલા કોણ હતા સાહેબ? તો ચીનની ખેલાડી લી ના, એ હતા સાહેબ પ્રથમ મહિલા ખેલાડી બન્યા હતા સાહેબ. એ ધ્યાન રાખી લેજો. કયો દેશ COP19 સમિટ 2024 નું આયોજન કરશે? તો અઝરબૈજાનના બાકુમાં આયોજન થશે સાહેબ. બ્રાઝિલ જે છે એ COP30 નું આયોજન કરશે સાહેબ. અને UAE માં જે છે COP28 નું આયોજન થયું. COP27 પૂછી લે આપણને તો એ સાહેબ જે છે ઇજિપ્તમાં કરવામાં આવ્યું હતું અથવા તો મિસ્ર ખાતે કરવામાં આવ્યું હતું સાહેબ. એ ખાસ ધ્યાન રાખી લેજો. જેમ કે પહેલી પૂછી લે તો બર્લિન જર્મની ખાતે, બીજી પૂછે તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ, જો ત્રીજી પૂછે સાહેબ કોપ ત્રીજું પૂછે તો ક્યોટો જાપાન ખાતે, અને એ 1997 ની અંદર જ્યાં ક્યોટો પ્રોટોકોલ પણ અપનાવવામાં આવ્યો હતો. કોના હસ્તે મ્યુઝિયમ ઓફ ગુજરાતની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? તો મુડુભાઈ બેરા જે છે એમના હસ્તે આ મ્યુઝિયમ ઓફ ગુજરાત, જેના અંતર્ગત તમે ગુજરાતના મ્યુઝિયમમાં ફરવા જાઓ છો તમને વોઇસ આધારિત ઇન્ફોર્મેશન મળશે ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અંદર. કયા શહેરને ભારતના સૌથી વધુ રહેવા યોગ્ય શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? તો હૈદરાબાદને કહેવાય કે સૌથી રહેવા યોગ્ય શહેર જે છે પસંદ કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી પહેલા નંબરે જે છે અલગ અલગ ઇન્ડેક્સની વાત કરીએ, ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 7માં જેમ આપણે આગળ વાત કરીએ એમ BCCI દ્વારા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એમની કયા નંબરની જર્સીને નિવૃત્ત કરવામાં આવી છે? તો 7મા નંબરની જે જર્સી છે એને નિવૃત્ત કરવામાં આવી છે. 2017 ની અંદર સચિન રમેશ તેંડુલકર સાહેબની 10 નંબરની જર્સીને રિટાયર કરવામાં આવી હતી સર. અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલમાંથી પદ્મ પાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? જાવેદ અખ્તરને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના એક એનજીઓને 2023માં જે છે આંતરરાષ્ટ્રીય લિંગ સમાનતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકન સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન એવોર્ડ નિખિલ ડેને, ઇટાલીનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મેરિટ ઓફ ધ ઇટાલિયન રિપબ્લિક કબીર બેદી, 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતી, યાદે યાદે ઓર યાદે માટે. સાહિત્ય અકાદમી જે છે પ્રેમચંદ ફેલોશિપ એવોર્ડ શેરિંગ તાસી ભૂતાનના જે છે લેખક છે. ટાઈમ મેગેઝિન દ્વારા CEO ઓફ ધ યર સેમ ઓલ્ટમેન. પછી સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બાન કી મૂન જે છે એમને દિવાળી પાવર ઓફ વન, જેને ડિપ્લોમસીનો ઓસ્કર એવોર્ડ કહીએ છીએ, એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર કોને આપવામાં આવશે? તો સાહેબ આ પુરસ્કાર જે છે ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ અવ્વાદ સાહેબને આપવામાં આવશે,
જ્યારે ગીતા પ્રેસ ગોરખપુર જે છે એમને 2023માં વર્ષ 2021નો મહાત્મા ગાંધી, ધ્યાન રાખજો, શાંતિ પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવશે. ગીતા પ્રેસ ગોરખપુર જેની સ્થાપના 1930માં થઈ, 2023માં આનો જે છે વાત કરીએ તો શતાબ્દી વર્ષ પણ ચાલી રહ્યો છે. તો આ બે વસ્તુ જોડે યાદ રાખજો, એક ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અને એક જે છે મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર, બંને વચ્ચેનો તફાવત ખાસ ધ્યાન રાખી લેજો. જ્યારે હું વાત કરું ઇન્દિરા ગાંધી પુરસ્કાર તો 1986 થી આપવામાં આવે છે, 25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે છે. મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર 1995 થી આપવામાં આવે છે અને 1 કરોડ રૂપિયા જે છે એની અંદર ઇનામ રાશિ આપવામાં આવે છે. તાજેતરમાં કયા શહેરે ચીનને પાછળ છોડીને સૌથી મોટી વાંચન પ્રવૃત્તિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો સાહેબ આ રેકોર્ડ બનાવ્યો છે આપણા પુણે શહેરે છે. કોણે? પુણે શહેરે. અયોધ્યા એરપોર્ટ જે છે એનું નામ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કરવામાં આવ્યું હતું. કયા વર્ષે? તો 2021માં આ નામકરણ કરવામાં આવ્યું હતું સાહેબ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN દ્વારા તાજેતરમાં સેગા એન્ટપોલ જે છે એને કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે? તો જોખમમાં મુકાયેલ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. તો 9 પ્રકારની જે છે કેટેગરી હોય છે, જેમાંથી ક્રિટિકલી એન્ડેન્જર હતું, એનાથી નિયર થ્રેટન, હે, જોખમમાં મુકાયેલ જે છે પરિસ્થિતિમાં લાવવામાં આવ્યું છે. તો એ પણ ધ્યાન રાખી લેજો. આ એક પ્રકારની હરણની પ્રજાતિ છે સાહેબ, જેને એન્ટલોપ એટલે સેગા મૃગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક સરસ મજાની માહિતી ખાસ ધ્યાન રાખી લેજો. વિધાનસભા ચૂંટણીનું પરિણામ તમને બધાને ખબર જ છે. તમારી સામે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે. તમામના રાજ્યપાલને આ ખાસ ધ્યાન રાખજો. એક વખત આને પોઝ કરજો અને જાતે આને ધ્યાન રાખજો. ત્રિપુરા દ્વારા જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો સૌરવ ગાંગુલી. કઈ જગ્યાએ ઝડપી હુમલો કરવા સક્ષમ જહાજ INS તરમુગલી જે છે ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવ્યો? વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે. ભારતીય મૂળની મેડિકલ છાત્રા જે મિસ ઇન્ડિયા USA નો ખિતાબ જીત્યો છે, રિજુલ મૈની. શું નામ છે? રિજુલ મૈની. સંરક્ષણ મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રોનિક ફ્યુઝની ખરીદી માટે કોની સાથે કરાર કરવામાં આવ્યા છે? તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કેરળના ભૂતપૂર્વ મંત્રી કોણ હતા જેમનું અવસાન થયું? તો KP વિશ્વનાથ. રાજસ્થાનના 2 નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બારવા જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. સિયાચિન ગ્લેશિયર્સની ઓપરેશનલ પોસ્ટ પર નિયુક્ત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર તો ફાતિમા વસીમ બની છે. T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરવાનો રેકોર્ડ સૂર્યકુમાર યાદવ. કયા NGO ને જેન્ડર ઇક્વાલિટી એવોર્ડ? તો અફઘાનિસ્તાનના NGO ને મળ્યો છે. ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ નવેમ્બર મહિના માટે જો મહિલામાં પૂછે તો નાહિદા અખ્તર બાંગ્લાદેશના, અને પુરુષ વિભાગમાં પૂછે તો ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને પ્રાપ્ત થયો છે. કયા અભિનેતાને ઇટાલીના પ્રતિષ્ઠિત નાગરિકથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો કબીર બેદી. અને આગળ વધુ એ પહેલા ડિસેમ્બર 2023નું વર્તમાન વિશેષ બહાર આવી ચૂક્યું છે, એટલે કે હવે તમારા માટે ઉપલબ્ધ છે. તમે તમારા ઘરે આને મંગાવી શકો છો. માત્ર 100 રૂપિયાની કિંમત છે સાહેબ. આ ઉપરાંત તમે ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધીના 5 મહિનાના મેગેઝિન એક સાથે મંગાવવા ઈચ્છો છો તો આ 5 મહિનાના જે છે ગુણ્યા 100 કરીએ તો કેટલા થયા ભાઈ? 500 થયા. એક સાથે તમે જો મંગાવો છો તો તમે અત્યારે 400 રૂપિયામાં તમારા ઘર સુધી કુરિયર ચાર્જ પણ લાગતો નથી. આને તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો. આ હતા આપણા વીકલી કરંટ અફેર્સના મોસ્ટ IMP MCQ. આમ તો આપણો લેક્ચર લાઈવ હોય છે, પરંતુ અગમ્ય કારણસર જે છે આપણે રેકોર્ડેડ ફોર્મમાં લીધો છે. આમ તો રજા રાખી શકત, પણ ભાઈ તમારું જે છે એજ્યુકેશન ક્યાંય અટકવું જોઈએ નહીં, એવા ઉદ્દેશ્ય સાથે જે છે આશા રાખું છું આ રેકોર્ડેડ ફોર્મમાં તમને લેક્ચર આપ્યો છે. તમે આનો પૂરેપૂરો લાભ લેશો એવી આશા સાથે હું અહીંથી રજા લઉં છું. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.